દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ભુજના આરોપી રાજસ્થાનથી પકડાયા. સસ્તા સોનાની લાલચ આપી 61 લાખની છેતરપિંડી. પશ્ચિમ કચ્છ એલસીબીએ 2 આરોપીને પકડી 52 લાખ રિકવર કર્યા. પશ્ચિમ કચ્છ એલસીબીએ સસ્તા સોનાની લાલચ આપીને રાજસ્થાનના એક આરોપી સાથે 61 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹52 લાખ રિકવર કર્યા છે, જે પશ્ચિમ કચ્છમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી માનવામાં આવે છે. વર્ષ 2024માં બનેલી આ ઘટનામાં આરોપીઓ અલ્તાફ હુસૈન જહત અને હાજી વલી મોહમ્મદ કક્કલ દ્વારા રાજસ્થાનના વેપારીને સસ્તા સોનાની લાલચ આપવામાં આવી હતી. તેમણે વેપારી પાસેથી આંગળીયા મારફતે ₹61 લાખ મંગાવીને છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડી બાદ રાજસ્થાનના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પશ્ચિમ કચ્છ એલસીબીએ તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને એલસીબીના પીએસઆઈ HR જેઠીની સૂચનાથી ટીમે બાતમીના આધારે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.